નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ધી જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 94મી સાધારણ સભા યોજાઈ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ખાતે પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 94મી વાર્ષિક સાધારણ સભા કે જેમાં કુલ 414 સભાસદો છે તે બીએપીએસ મંદિર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ રાણાના અધ્યક્ષપદે યોજાઈ હતી, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાજુભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તથા સોસાયટી ચેરમેન દિનેશભાઈ મકવાણા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ તથા સેક્રેટરી રાહુલભાઈ મોરી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી સભાની શરૂઆત કરાઈ। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી સન્માન કરાયું અને સભાનું સ્વાગત પ્રવચન હરદીપસિંહ યાદવ દ્વારા કરવામાં આવ્યું। આ જ રીતે નિવૃત્ત શિક્ષકોનું પણ શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી સન્માન કરાયું। ત્યારબાદ નિવૃત્તિ પછીનું આગામી શેષ જીવન સામાજિક તથા ધાર્મિક કાર્યોમાં પ્રગતિમય રહે અને દીર્ઘાયુ જીવન જીવે તેવી શુભકામનાઓ પઠવાઈ। એ પછી શિક્ષકોના બાળકો કે જેઓ ધોરણ 10 અને 12માં સારા ટકા સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાયું હતું। ઓડિટ રિપોર્ટ રાહુલભાઈ મોરી દ્વારા વંચાયો હતો। 94મી વાર્ષિક સાધારણ સભાના એજન્ડા પર કુલ 7 કામો હતા, જે તમામને સર્વાનુમતે મંજૂર કરાયા હતા અને સભાસદોએ પોતાના મંતવ્યો રજૂ કરી પેટા કાયદામાં કરજ ધિરાણમાં વધારો કરવા જણાવ્યું હતું, જેને ચેરમેન સહિત તમામ ઉપસ્થિતોએ વધાવી મેડિકલમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓના વાલીને 10 લાખનું ધિરાણ આપવા સર્વસંમતિ અપાઈ હતી। આ પ્રસંગે ચેરમેન દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ પ્રબળ હોય તો જ નિષ્ઠાથી કામ થાય છે। અત્યાચાર સહન કરવો એ ગુનો છે। સોસાયટીનો પારદર્શક વહીવટ કારોબારી અને હોદ્દેદારોને આભારી છે। ત્યારબાદ દિનેશભાઈએ નફાની ફાળવણી અંગે સવિસ્તાર માહિતી આપી તથા સોસાયટી અને સંઘની વાત કરી અને બચત અને સભાસદ ભેટ યોજના અંગે જણાવ્યું હતું તથા જંબુસરમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં વધુ ભરતી કરવા અંગે વાત કરી અને ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ તથા શિક્ષકોના વેલકમ અંગે જણાવી શિક્ષક મિત્રોને નાની મોટી ટકોર કરી હતી અને સોસાયટીના બંધારણની માહિતી પણ આપી। પ્રદીપસિંહ દ્વારા સંગઠન માટે સમય કાઢવા, સંગઠનમાં દરેક ડગલું વિચારીને ચાલવા અને સંગઠન પ્રત્યે સમર્પણ હોવા અંગે પોતાનો મત રજૂ કર્યો તથા શિક્ષકોના જૂથ વીમા અને અકસ્માત વીમાની માહિતી આપી અને શિક્ષકોના પ્રશ્નો અંગે જણાવ્યું હતું। આ પ્રસંગે કારોબારી સભ્યો, સભાસદો અને નિવૃત્ત શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ। ધી જંબુસર તાલુકા પ્રાથમિક ક્રેડિટ સોસાયટીની આજે 94મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં ધોરણ 10 અને ધોરણ 12ની અંદર શિક્ષકશ્રીઓના પુત્ર પૌત્રીઓ 80% માર્ક્સથી ઉપર લાવ્યા તેમનું સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ 58 વર્ષ સુધી જેમને સતત શિક્ષક તરીકે ફરજ બજાવી અને 58 વર્ષે રિટાયર થયા તે શિક્ષક મિત્રોનું શાલ ઓઢાડી અને એમનું સન્માન રાખવામાં આવ્યું છે। આ અમે 2017ની અંદર જ્યારે આ મંડળીનું સુકાન સંભાળ્યું તે દિવસે 2.5 લાખનું ધિરાણ હતું, આજે અમે 8 લાખ સુધીનું ધિરાણ કરી શક્યા છે। તે દિવસે મંડળીની અંદર 8.40 જેવો વ્યાજનો દર હતો એ ઘટાડી અને અમે 7.20 કર્યો છે અને થાપણનો દર પણ એ જ 7.20 લેવાનું અને 7.20 ધિરાણ કરવાનું, નહીં નફો નહીં નુકસાન સાથે આ મંડળીનું સતત કાર્ય કરતી રહેલી છે અને આ મંડળી સતત પ્રયત્નોથી આજે અમે કાચો નફો 43 લાખ સુધી પહોંચાડી શક્યા છે અને પાકો નફો 10 લાખ સુધી થયેલ છે અને મંડળીની અંદર કોઈ પણ મતભેદ વગર સુંદર આયોજન કરી અને સેક્રેટરી, કારોબારી મિત્રો, આજે આ જિલ્લા પરથી સાધારણ સભાની અંદર પધારેલા પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદીપસિંહ રાણા, મહામંત્રી શ્રી રાજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા। સર્વે મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।